સમાચાર બીઝેડ ગ્રુપનો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે હાઈકોર્ટના શરણે છે। આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી। આગોતરા જામીનમાં ખોટી એફઆઈઆર કરવામાં આવી હોવાની રજૂઆત કરી અને આ સાથે જ કહ્યું કે ખાતા ડિફ્રીઝ કરો, એક પણ રોકાણકારોના રૂપિયા નહીં ડૂબે। આ વાત ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અરજીમાં કરી છે અને કહ્યું કે મારા ખાતામાં રહેતા પૈસા અંગત હેતુ માટે નહીં વાપરવાનો કર્યો દાવો અને જે દિવસે એફઆઈઆર થઈ ત્યારે પણ રોકાણકારોનો એક પણ રૂપિયો ડૂબ્યો નહોતો। આ પ્રકારની વાત પણ કરી છે। તમામ ઇન્વેસ્ટર્સને દર મહિનાના પ્રથમ સપ્તાહમાં રિટર્ન કરવામાં આવતા હતા રૂપિયા અને માત્ર શંકાના આધારે ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ થતો હોવાનો આરોપ અરજીમાં કરવામાં આવ્યો છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેજસ, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। જામીન અરજીમાં શું ઉલ્લેખ કર્યો છે, શું રજૂઆત? જી, આગોતરા જામીન અરજી જે કરવામાં આવી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુખ્યત્વે રજૂઆત એ છે કે આ જે કાયદાની પ્રક્રિયા છે તેનો દુરુપયોગ છે। જે દિવસે એફઆઈઆર નોંધાવવામાં આવી તે દિવસે એક પણ વ્યક્તિનો એક પણ રૂપિયો ડૂબ્યો નહોતો અને તમામ વ્યક્તિઓને મહિનાના શરૂઆતના અઠવાડિયાની અંદર તેમના ઇન્વેસ્ટમેન્ટના પ્રમાણમાં પેમેન્ટ કરી દેવામાં આવતા હતા। જો કે બેંક ખાતા ફ્રીઝ કરી દેવાયા હોવાથી ડિફોલ્ટ થયો છે અને આ ડિફોલ્ટનું કારણ પણ તપાસ સંસ્થા જ છે। આ પ્રકારની રજૂઆત કરવામાં આવી। બીજી બાજુ સરકાર તરફથી આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે। શંકાસ્પદ કુલ 360 કરોડ જેટલા રૂપિયાના નાણાકીય વ્યવહારો મળી આવ્યા હોવાની સરકારની રજૂઆત છે। સાથે જે પ્રમાણેના એગ્રીમેન્ટ જેમની જોડે પૈસા લેવામાં આવતા હતા તેમની જોડે કરવામાં આવતા હતા એ જાણે વ્યક્તિ ભૂપેન્દ્રસિંહને પૈસા ઉધાર આપે છે તે રીતે નું લખાણ લખાવવામાં આવતું હતું અને જો નાણાં પૂર્વ શરત પ્રમાણે જો લઈ લેવામાં આવે તો 10% કપાત થશે, આ પ્રકારનું પણ લખાણ કરાવવામાં આવતું હતું। એટલે આ જ સૂચવે છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પહેલેથી જ લોકોના રૂપિયા ડૂબાડવા માંગતો હતો। આ ઉપરાંત સરકાર તરફથી એવી પણ રજૂઆત કરવામાં આવી કે ગ્રો મોર નામની જે સંસ્થા છે તેના કર્મચારીઓના ખાતામાં પૈસા જમા કરાવવામાં આવતા હતા, પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા અને ત્યાંથી એ પૈસા ઉપાડીને ભૂપેન્દ્રસિંહને કેશના સ્વરૂપમાં આપી દેવામાં આવતા હતા। આ તમામ બાબતો લોકોના નાણાં ડૂબાડવાની એક સુનિયોજિત સ્કીમ હોય તે પ્રકારની સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી છે। હજુ પણ કેસની સુનાવણી ચાલશે। કોર્ટે રિસેસ બાદ આ આખા કેસની સુનાવણી રાખી છે, ત્યારે બપોર બાદ કોર્ટ આ બાબતે શું ચર્ચા કરે છે, શું દલીલો થાય છે અને બાદમાં કોર્ટ શું નિર્ણય આપે છે મહત્વનું બની રહેશે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।